અને હવે આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। અમદાવાદના કૃષ્ણનગરમાં અસામાજિક તત્વોના આતંકના મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો ઝોન 4 એલસીબીએ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમ્મા બારડની ધરપકડ કરી છે। કૃષ્ણનગર પોલીસે આરોપી ધમ્મા બારડને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે। આખરે ધમ્મા બારડની પણ ધરપકડ કરી લેવામાં આવી। કૃષ્ણનગરમાં નોંધાયેલા ગુનામાં ધમ્મા બારડ સહિત અન્ય આરોપીઓ ફરાર હતા, જેને ઝડપી પાડવામાં આવ્યા છે। નર્મદામાં કેવડિયાની હોટલમાં ધમ્મા બારડ છુપાયેલો હતો, જેને ત્યાંથી પકડી પાડવામાં આવ્યો છે। તો ગાડીની ડીપર મારવા બાબતે ઝઘડો કરી ફરિયાદીનું અપહરણ કરીને માર માર્યો હતો। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, ફરાર ધમ્મા બારડને ઝડપી પડાયો છે, શું વિગતો મળી રહી છે? વિરેન્દ્ર, ધમ્મા બારડને ઝડપી પાડવામાં આવે છે અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું છે, શું વિગતો મળી રહી છે? તો લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો છે। તો કૃષ્ણનગરમાં આજે ગુનો નોંધાયો હતો। નર્મદામાં કેવડિયાની હોટલમાં ધમ્મા બારડ છુપાયેલો હતો, જેને પોલીસે ઝડપી દીધો છે। ગાડીની ડીપર મારવા બાબતે ઝઘડો કરી અને ફરિયાદીનું અપહરણ કરીને માર માર્યો હતો। આ વિશે વધુ માહિતી માટે ફરી એકવાર જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, ધમ્મા બારડને ઝડપી પડાયો છે, શું વિગત છે? બિલકુલથી કૃષ્ણા, કહી શકાય કે અમદાવાદના નરોડા તેમજ કૃષ્ણનગર વિસ્તારની અંદર અસામાજિક તત્વોનો જે આતંક હતો તે સામે આવ્યો હતો, જેની અંદર ઝોન 4 એલસીબી દ્વારા ગુનામાં સામેલ મુખ્ય જે આરોપી હતો ધર્મેન્દ્રસિંહ બારડ ઉર્ફે ધમ્મા બારડ, તેની ધરપકડ કરવામાં આવી હતી। ધર્મેન્દ્રસિંહ બારડની નર્મદા ખાતેના કેવડિયા કોલોનીની અંદર એક હોટલ આવેલી હતી। તે હોટલની અંદર ધમ્મો બારડ છુપાયેલો હતો। ત્યારબાદ તેની ધરપકડ બાદ તેને અમદાવાદ લાવવામાં આવ્યો ને અમદાવાદ લાવ્યા બાદ કૃષ્ણનગર પોલીસને સોંપવામાં આવ્યો હતો। પરંતુ જે ઘટના હતી તે ઘટનાને લઈને તમામ જગ્યાઓ ઉપર, એટલે કે ગુનાની શરૂઆતથી લઈને અંત સુધી જે જગ્યાઓ ઉપર તેને ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો, તે તમામ જગ્યાઓ ઉપર કૃષ્ણનગર પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પરંતુ તેની સાથે સાથે જીએસટીવીની સ્ક્રીન ઉપર જે ધમ્મા બારડના દ્રશ્યો નજરે પડી રહ્યા છે, તે જોવા જઈએ તો કૃષ્ણનગર પોલીસ દ્વારા તેની અંદર કાયદાનું ભાન કરાવવાનું તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે તમામ જગ્યાઓ ઉપર ધમ્મો બારડ અત્યાર સુધી જે કૃષ્ણનગરની અંદર આતંક મચાવતો હતો, તે જ ધમ્મો બારડ અત્યારે તમામ જગ્યાઓ ઉપર હાથ જોડતો નજરે પડી રહ્યો છે। એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે અસામાજિક તત્વોની અંદર જે પોલીસનો ડર ના હોય, તે ડર તેમજ કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। જી, આભાર માહિતી આપવા માટે।